હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે ધોરણ 12માં વિષય સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2ની આજે ચર્ચા છે એ આપણે કરવાની છે. ચેપ્ટર નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને એમાં વસતા સમુદાયો, જુદા જુદા જે સમુદાયો હોય એ આપણે છે એ આગલા ચેપ્ટરની ચર્ચા છે એ આખી કરી. ચેપ્ટર નંબર 1 જે ભારતમાં વિવિધતા અને રાષ્ટ્રીય એકતાની, કે ભારતમાં કેવી કેવી વિવિધતા છે. તો આપણે એ ખબર છે કે ભારત વિવિધતા ધરાવતો એક રાષ્ટ્રીય એકતા ભારતમાં વિવિધતા હોવા છતાં એ રાષ્ટ્રીય એકતા છે, આવો આપણો દેશ છે. એ આપણે પહેલાં ચેપ્ટર છે એમાં બધી ચર્ચા કરી લીધી કે કેમાં કેમાં વિવિધતા હોય, વસ્તીમાં, સંસ્કૃતિમાં, જ્ઞાતિમાં, ભાષામાં, પહેરવેશ, ખોરાક, આ બધેમાં શું હોય? વિવિધતા હોય. છતાંય આપણો ભારત દેશ એક રાષ્ટ્રીય એકતા એમાં સમાયેલી છે. હવે આપણે આ ચેપ્ટરમાં ભારતની સંસ્કૃતિ વિશે છે એ ચર્ચા કરવાની છે કે ભારતીય સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ છે એ કેવી છે. તો આ ચેપ્ટર 1માંથી આપણે જે શીખીને આવ્યા, હવે ચેપ્ટર 2માં ભારતીય સંસ્કૃતિમાં હવે સૌપ્રથમ છે સંસ્કૃતિ કોને કહેવાય. બરોબર, સંસ્કૃતિ એટલે શું? તો કે જે કોઈ એક પ્રજા છે એની લાક્ષણિક જીવન જીવવાની રીત હોય એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ કોને કહેવાય? જો પૂછવામાં આવે કે સંસ્કૃતિ એટલે શું, તો કે કોઈ એક પ્રજા છે, કોઈ એક પ્રજા છે એની લાક્ષણિક જીવન રીતિ. બરોબર, કોઈ એક પ્રજા છે, પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, કે જે જીવન જીવવાની રીત છે એને શું કહેવાય? આમ સંસ્કૃતિ કહેવામાં આવે છે. કે કોઈ પણ એક પ્રજા હોય એને પોતાની જીવન જીવવાની અલગ અલગ રીતો હોય અને આપણે શું કહીએ? સંસ્કૃતિ. આપણી પાસે અત્યારે જે કાંઈ છે, જે કાંઈ મેળવીએ છીએ અને જે કાંઈ હશે, આ બધું જ છે એ એક એકમની, એક વિશાળ વિકટ એકમની શું છે? સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે તો એ આપણે જોઈએ. કે આપણે ખબર જ છે બધાને કે આપણે વડીલો છે એને શું આપીએ? આપણે માન આપીએ. એટલે વડીલો આપણા જ કુટુંબના વડીલો હોય એ નહીં, પણ બધા મોટા વડીલોને છે આપણે માન આપીએ છીએ. આપણા ઘરે મહેમાનો આવે તો આપણે એનું શું કરીએ? સ્વાગત કરીએ, એની કાળજી લઈએ. આ બધું ભારતની સંસ્કૃતિનું એક શું છે? ઉત્તમ ઉદાહરણ આપેલું છે. તો ભારતીય સંસ્કૃતિ આ એના ઘણા બધા આવા તો ઘણા બધા મૂલ્યો હશે. તો આ મૂલ્યોને લીધે એ શું છે? ઘણી બધી પ્રખ્યાત છે. અને આવા મૂલ્યો ભારતની સંસ્કૃતિને શું આપે? વિશાળતા છે એ આપે છે. એટલે ભારતની સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. શું છે? સૌથી પ્રાચીન સંસ્કૃતિ. એટલે ભારતની સંસ્કૃતિ લગભગ હજારો વર્ષ જૂની છે. કેટલા વર્ષ? હજારો વર્ષ જૂની છે. ગંગા નદીની પ્રવાહની જેમ સતત શું થાય? વહેતી જ રહે છે. પછી નવા નવા જેમ સમય જતો જાય એમ નવા નવા બધા પરિવર્તનો આવતા જાય અને અત્યારે આ નવા નવા પરિવર્તનોથી 21મી સદીના પ્રારંભથી લઈ આ બધા જુદા જુદા જે પરિવર્તનો આવ્યા છે એને લીધે ભારતની સંસ્કૃતિ છે એમાં ઘણો બધો સુધારો વધારો થયો છે. છતાંય ભારતની સંસ્કૃતિ, ભારતના જે લોકો છે એણે એની સંસ્કૃતિને જાળવી રાખી છે અને એનો વારસો, સાંસ્કૃતિક જે વારસો છે આ બધાને એને શું કર્યું? જાળવી અને રાખેલું છે. એટલે આ બધી આપણી ભારતની સંસ્કૃતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ જોઈએ કે ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય. આ બધું આપણું શું હતું? સંસ્કૃતિ હતી. હવે અર્થ આપ્યો છે કોનો? ભારતીય સંસ્કૃતિનો. કે ભારતીય સંસ્કૃતિ એટલે શું અને ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય? તો એક
વિદ્વાન માણસ ભૂપેન્દ્ર ભટ્ટ બ્રહ્મભટ્ટ આપેલું છે, એના મત પ્રમાણે ભારતીય સંસ્કૃતિ એટલે શું? તો કે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એના મતે ભારતીય સંસ્કૃતિ આપી છે કે જેમાં સહિષ્ણુતા, માનવતા, એકતા છે, ભાઈચારાની લાગણી છે, આ બધાને આપણે શું કહીએ? ભારતીય સંસ્કૃતિ છે એ કહીએ છીએ, કે જેમાં એકતા રહેલી છે, માનવતા રહેલી છે, વિવિધ ધર્મો બધા રહેલા છે, ભાઈચારાની લાગણીઓ રહેલી છે, સમાનતા રહેલી છે, આ બધાને ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવે. કોણ કહે છે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મત પ્રમાણે ભારતીય સંસ્કૃતિ એટલે શું? માનવતા, સહિષ્ણુતા, બિનસંપ્રદાયિતા, એકતા, ભાઈચારો, આ બધે જ વિવિધ જે આપેલા છે આપણને, એને ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ છે એ સતત ને સતત શું થઈ? વિકાસશીલ થતી રહે. એટલા માટે છે એ બીજા ઘણી બધી સંસ્કૃતિઓ છે એ આવી અને શું થઈ ગયો? નાશ થઈ ગયો. પણ ભારત દેશના લોકો છે, ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખ્યો અને અત્યારે પણ એનું શું છે? અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. એટલે ભારતની સંસ્કૃતિના કારણે અત્યારે ઘણો બધો પ્રખ્યાત દેશ છે. આપણા દેશની સંસ્કૃતિ જેવી બીજી એકેય સંસ્કૃતિ છે નહીં. જેટલી સંસ્કૃતિઓ આવી છે એ બધી શું થતી? વિકાસ થયો ને પછી એનો શું થયો? નાશ થયો. પણ આપણા દેશની સંસ્કૃતિ સતત ને સતત છે એ વિકાસશીલ થતી રહે. ગમે એટલી આધુનિકતા આવે તો પણ આપણા દેશની સંસ્કૃતિ જે છે એ લોકોએ હજી શું કર્યું છે? જાળવી રાખ્યું છે. એટલે ભારત દેશની સંસ્કૃતિ સુંદરતા છે એમાં શું કરી રહી છે? વધારો કરી રહી છે. જે સુંદર શિવ દેખાય છે એ ભારતીય સંસ્કૃતિમાં છે. એટલે કહેવાય છે સત્યમ શિવમ અને સુંદરમ. એટલે આ બધી જ વિવિધતા ધરાવતી આપણી ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી અને આવેલી છે. હવે આપણે છે એના લક્ષણો છે એ જોવાના છે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે એ કેવા છે. તો એના લક્ષણો આપ્યા છે, એમાં જોઈએ આપણે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો કેવા કેવા લક્ષણો ધરાવતી આપણી સંસ્કૃતિ છે, બરાબર. તો પહેલું લક્ષણ કહે છે સાતત્ય અને પરિવર્તન. શું કે? પરિવર્તન. હવે આ લાક્ષણિકતા છે ભારતની સંસ્કૃતિ ધરાવે છે. કેમ? તો કે સાતત્ય એટલે કે બધી જ સંસ્કૃતિ બધા જ દેશની ને બધી સંસ્કૃતિઓ છે એ આવી, વિકાસ થઈ અને શું થઈ ગયો? નાશ પામ્યો. પણ આપણી એવી સંસ્કૃતિ ભારતની છે કે જે નાશ પામેલી નથી. એ સતત ને સતત શું કર્યું? પ્રગતિ કરી અને એનું સાતત્ય એને શું કરી રાખ્યું? જાળવી અને રાખેલું છે. અને પરિવર્તન છે એ આવતો ગયો છતાંય આપણા દેશની સંસ્કૃતિ છે એનું સાતત્ય એને શું કરી રાખ્યું? જાળવી રાખ્યું. કેવું? તો કે આંદોલન આવ્યા, જીવન જીવવાની રીતો આવી, ઘણી બધી આફતો આવવા છતાં આવું બધું પરિવર્તનો થયું છતાંય આપણા દેશની સંસ્કૃતિ છે એનું સાતત્ય, એનું અસ્તિત્વ છે એ ટકી રહેલું છે. એટલે સાતત્ય અને પરિવર્તન ભારતીય સંસ્કૃતિનું શું છે? લક્ષણ છે. ત્યારબાદ બીજું લક્ષણ આપેલું છે શું? તો કે વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા. હવે આપણે આના માટે છે એ ચેપ્ટર આખું પેલું છે એ ભણ્યા, વિવિધતામાં એકતા. કે આપણો દેશ છે એ વિવિધતા ધરાવતો હોવા છતાં એ કેવો છે? એકતા છે એ ધરાવે છે. કેમાં? ધર્મ, જ્ઞાતિ, જાતિ, પછી તો કે અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ ધર્મના લોકો બધા છે એમાં બધેમાં વિવિધતા જોવા મળે. છતાંય આપણો ભારત દેશ રાષ્ટ્રીય એકતા ધરાવતો દેશ છે. એટલે એ પણ ભારતની શું કહેવાય? એક સંસ્કૃતિ છે એનું લક્ષણ છે એ કહેવામાં આવે છે. હવે ત્રીજું લક્ષણ કહે છે શું? તો કે વૈશ્વિક દ્રષ્ટિબિંદુ. વૈશ્વિક
દ્રષ્ટિબિંદુ. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિબિંદુ ધરાવે છે કે વિશ્વ લેવલે આપણા દેશની સંસ્કૃતિ છે એ બધું જ એક કુટુંબ, જે વૈસુદેવ કુટુંબ કહેવામાં આવે, એ શું કહેવાય તો કે બધા જ હળીમળીને, બધા જ જ્ઞાતિના લોકો વિશ્વના આ બધા હળીમળી અને રહે છે, એટલે તો આપણા દેશને વસુદેવ કુટુંબ કહેવામાં આવે છે કે વિશ્વ લેવલે પણ ગમે એટલા જ્ઞાતિના ધર્મના લોકો રહે છતાં એ એકતા સાથે હળીમળીને રહે છે, એટલે એને વસુદેવ કુટુંબ, વૈશ્વિક દ્રષ્ટિકોણ છે એ ભારતની સંસ્કૃતિ ધરાવે છે. ત્યારબાદ આપણે ચોથું લક્ષણ આપેલું છે, કયું? બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ પણ એ ધરાવે છે. બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ કેવી રીતે ધરાવે ભારતની સંસ્કૃતિ? તો કે આપણા ભારતના બંધારણના આમુખનો જે શબ્દ બિનસંપ્રદાય, એટલે કે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિમાં ભેદભાવ રાખ્યા વગર સમાનતાનો હકની સાથે આપણા દેશના લોકો છે એ રહે છે, એટલે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ભારતની સંસ્કૃતિ છે એ ધરાવે છે કે કોઈ પણ જાતના લોકો છે એ ધર્મ અલગ અલગ દેશના, અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો રહે, છતાં એ છે એમાં કોઈ પણ ભેદભાવ વગર એક સમાન હક છે એ બધાને આપવામાં આવે. એક નાગરિક તરીકેનો હક છે એ સમાન હક કહેવાય બધાનો ભારતમાં રહેતા. તો એ શું છે? ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે. ત્યારબાદ આપણને આપ્યું છે પાંચમું લક્ષણ આપ્યું છે, શું? તો કે એ ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી છે. આધ્યાત્મકવાદી સંસ્કૃતિ ગણવામાં આવે. તો આપણને ખબર જ છે કે આપણા દેશના લોકો વધારે પડતા આપણા દેશની સંસ્કૃતિ, ભારત દેશ છે ને એ આધ્યાત્મક સંસ્કૃતિ તરીકે જ ઓળખાય છે વધારે, એટલે આપણા દેશમાં ભૌતિકવાદી અને આધ્યાત્મક હોવાથી આપણા દેશની સંસ્કૃતિ છે એ આધ્યાત્મકવાદી છે એ ઓળખવામાં આવે છે, એટલે ભારતની સંસ્કૃતિનું મહત્ત્વ પણ ઘણું બધું છે. અને છેલ્લું લક્ષણ આપેલું છે છઠ્ઠું, કે માનવીને મહત્વ આપતી સંસ્કૃતિ. હવે આપણે એ ખબર કે ભારતની સંસ્કૃતિ છે એ માણસને શું આપે? વધારે મહત્ત્વ આપે છે કે માણસ જુદા જુદા ધર્મના હોય છતાં એ ધર્મ ન જોવા, જ્ઞાતિ ન જોવા, કોને મહત્ત્વ આપે? માણસને, માનવીને મહત્ત્વ છે એ વધારે આપવામાં આવે છે. એટલે ભારતીય સંસ્કૃતિનું આ છઠ્ઠું ઉદાહરણ આપેલું છે કે માણસને મહત્ત્વ આપતી સંસ્કૃતિ, કે માનવીને શું આપે? એ મહત્ત્વ. કયા ધર્મનો છે, કઈ જ્ઞાતિનો છે, એવું કંઈ જોવામાં આવતું નથી. મહત્ત્વ કોને આપવામાં આવે? માણસને મહત્ત્વ છે એ આપવામાં આવે છે. એટલે આ 6 લક્ષણો ધરાવતી આપણી ભારતની સંસ્કૃતિ આપેલી છે. કેટલા એના લક્ષણો આપ્યા છે? 6 લક્ષણો છે એ આપેલા છે. હવે ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો આપેલા છે. શું આપેલું છે? એના સ્વરૂપો આપેલા છે. એના સ્વરૂપો આપણને 3 આપ્યા છે. કેટલા આપ્યા છે? 3. એટલે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો, વિવિધ સ્વરૂપો આપ્યા છે કે કેવા કેવા સ્વરૂપો છે એ ધરાવે છે. તો 3 પ્રકારના એના સ્વરૂપો આપેલા છે. એમાંથી પહેલું કયું આપ્યું છે? પ્રશિષ્ટ પરંપરા. કેવી? પ્રશિષ્ટ પરંપરા, જેને જૂની પરંપરા કહેવામાં આવે. પછી બીજું આપ્યું છે લોક સંસ્કૃતિ. પછી ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. શું છે? આદિવાસી સંસ્કૃતિ. હવે આ બધી સંસ્કૃતિઓ છે, ભારતની સંસ્કૃતિના અલગ અલગ સ્વરૂપો આપણને આપેલા છે. પ્રશિષ્ટ પરંપરા આપી છે. પ્રશિષ્ટ પરંપરા એટલે એમાં કોનો સમાવેશ થાય? તો કે વિદ્યા શાખા છે, ધર્મ છે, જ્ઞાતિ છે, આ બધેનો સમાવેશ છે
એ પ્રશિષ્ટ પરંપરામાં છે એ ગણવામાં આવે છે। અને આવી પ્રશિષ્ટ પરંપરાઓ કેટલી છે તો એ આપણે જોઈએ કે પ્રશિષ્ટ પરંપરા છે નીચે પ્રમાણે આપી છે। એટલે આપણે જોઈએ પહેલી પરંપરા ધર્મશાસ્ત્ર। શું? ધર્મશાસ્ત્ર। પછી તો કે નીતિશાસ્ત્ર। આ બધા શાસ્ત્રો છે ને એનો સમાવેશ કેમાં થાય? પ્રશિષ્ટ પરંપરા જે કહેવામાં આવે, માર્ગી પરંપરા જેને કહેવાય। પછી દર્શનશાસ્ત્ર। શું છે? દર્શનશાસ્ત્ર। પછી જ્યોતિષશાસ્ત્ર। શું આપેલું છે? જ્યોતિષશાસ્ત્ર। પછી શું આપેલું છે તો કે આયુર્વેદ શાસ્ત્ર। પછી સંગીત શાસ્ત્ર। શું આપ્યું છે? સંગીત શાસ્ત્ર। પછી શું આપ્યું? નાટ્યશાસ્ત્ર। અને છેલ્લે શું આપ્યું છે? કલા અને શિલ્પ। આ બધેનો સમાવેશ કેમાં કરવામાં આવે? પ્રશિષ્ટ પરંપરા, જેને શું કહેવાય? માર્ગી પરંપરા કહેવામાં આવે। આ પરંપરામાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર છે, નાટક, કલા, સંગીત, પછી કલા અને શિલ્પ, આ બધી ભારતીય સંસ્કૃતિ છે એ ગણવામાં આવે છે। એટલે આ બધી સંસ્કૃતિઓનો ભારતીય સંસ્કૃતિમાં છે એ સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ આપણને આપ્યું છે લોક સંસ્કૃતિ। હવે લોક સંસ્કૃતિ એટલે શું? તો કે લોકો દ્વારા જે સંસ્કૃતિ બધી લોકોમાં રહેલી છે, આ બધી સંસ્કૃતિ કેવી હોય? લોક સંસ્કૃતિ છે એ આપેલી છે। તો લોક સંસ્કૃતિમાં કોનો સમાવેશ થાય? ધર્મ, જ્ઞાતિ છે, પછી રૂઢિપ્રયોગો ને આપણી કહેવતો, રીતિ રિવાજો, પહેરવેશ, આ બધું છે ને એ લોક સંસ્કૃતિમાં સમાવેશ છે એ કરવામાં આવેલો છે। એટલે લોક સંસ્કૃતિ ઘણી બધી આપણા દેશમાં લોક સંસ્કૃતિને આદિવાસી સંસ્કૃતિ છે એ ઘણી બધી વિશાળ રીતે વિકસેલી છે। તો હવે પછીના ટોપિકમાં આપણે આ લોક સંસ્કૃતિ એટલે શું અને લોક સંસ્કૃતિમાં કોનો સમાવેશ કરવામાં આવે એ આપણને જોવાનું છે। એટલે આજના આપણા આ લેક્ચરમાં ખાલી જે આ બેઝિક માહિતી હતી ભારતીય સંસ્કૃતિની એ આપેલી હતી। તો સૌપ્રથમ આપણે એકવાર પાછું રિપીટ કરીએ જેથી કરી તમને સમજાઈ જાય। ભારતીય સંસ્કૃતિમાં સૌપ્રથમ તો આપણે સંસ્કૃતિ એટલે શું? તો કે કોઈ પણ એક પ્રજાની લાક્ષણિક જીવન જીવવાની જે રીત હોય એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવામાં આવે। અને આપણી ભારતની સંસ્કૃતિમાં ખબર જ છે, મોટા વડીલો હોય એને આપણે માન આપીએ છીએ, પગે લાગે છે, મહેમાનો આવે એનું સ્વાગત કરે, આ બધું આપણી ભારતની સંસ્કૃતિ છે। અને આના લીધે આ ઉત્તમ ઉદાહરણો છે। અને આના લીધે આપણી ભારતીય સંસ્કૃતિ છે એમાં શું આપે? વિશાળતા મળે છે। હવે ભારતીય સંસ્કૃતિનો અર્થ આપેલો છે કે ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય? તો કે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એવું કહે છે કે માનવતા છે, સહિષ્ણુતા છે, બિનસંપ્રદાયિતા છે, એકતા છે, ભાઈચારો છે, સમાનતા છે, આ બધું છે ને એને શું કહેવાય? ભારતીય સંસ્કૃતિમાં સમાવેશ કરવામાં આવે। એટલે આ બધી સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિ ગણવામાં આવે છે। આપણી ભારતની સંસ્કૃતિ સુંદરતા વધારતી હોવાથી જે શિવ સુંદર દેખાય, જે સત્યમ શિવમ સુંદરમ કહેવાય, એ આપણા દેશની સંસ્કૃતિ ગણવામાં આવે। ત્યારબાદ આપણને શું આપ્યું હતું? લક્ષણો આપેલા હતા ભારત દેશની સંસ્કૃતિના લક્ષણોમાં સાતત્ય અને પરિવર્તન। કે કોઈ પણ દેશની ઘણી બધી સંસ્કૃતિ એવી છે કે જે વિકાસ પામી અને શું થઈ ગયું? નાશ થઈ ગયું। પણ આપણા દેશની સંસ્કૃતિ છે એણે સતત સાતત્ય એનું શું કરી રાખ્યું? જાળવી રાખ્યું છે। કેટલા બધા પરિવર્તનો આવ્યા કે આંદોલનો છે, પછી રીતિ રિવાજો, ઘણા બધા પરિવર્તનો આવ્યા, છતાંય એ આપણી સંસ્કૃતિ, આપણો વારસો છે આપણા લોકોએ જાળવી રાખ્યું। એટલે સાતત્ય અને પરિવર્તન એનું લક્ષણ છે। વિવિધતામાં એકતા, એ આપણે પહેલું ચેપ્ટર જોઈ જ ગયા। ધર્મ, જ્ઞાતિ, આ બધેમાં વિવિધતા હોવા છતાંય આપણો દેશ કેવો છે? એકતા, રાષ્ટ્રીય એકતા ધરાવતો દેશ છે। વૈશ્વિક દ્રષ્ટિબિંદુ, વૈશ્વિક દ્રષ્ટિકોણ એનો કેવો છે? તો કે વિશ્વ લેવલે વૈસુદેવ કુટુંબ
તો કે આ જે આખું વિશ્વનું એક કુટુંબ છે આપણો ભારત દેશની સંસ્કૃતિ, તો આ પણ એનું શું છે, એક લક્ષણ. અને બિન સંપ્રદાય એટલે નાગરિકોને સમાનતાનો હક મળે કોઈ પણ ભેદભાવ વગર, એને આપણે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી ભારતની સંસ્કૃતિનું એક લક્ષણ કહેવામાં આવે. ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ, આપણે ખબર જ છે લોકોની આધ્યાત્મિકવાદ છે, આપણા દેશમાં વધારે પડતું આધ્યાત્મક છે, તો આપણા દેશની સંસ્કૃતિને આધ્યાત્મિકવાદી સંસ્કૃતિ કહેવામાં આવે છે. માનવીને વધારે મહત્ત્વ આપતી સંસ્કૃતિ, આપણે એ ખબર જ છે ધર્મ અને કઈ જ્ઞાતિ એ બધું ઓછું જ હોય, પણ વધારે મહત્ત્વ કોને આપવામાં આવે, માનવીને છે એ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે આ એના શું હતા, લક્ષણો. ત્યારબાદ આપણે ભારતીય સંસ્કૃતિના જુદા જુદા સ્વરૂપો, કેટલા સ્વરૂપો આપ્યા, 3 આપેલા છે. પ્રશિષ્ટ પરંપરા, જેને માર્ગી પરંપરા કહેવામાં આવે. લોક સંસ્કૃતિ એટલે આપણી જે જૂની પરંપરા, રૂઢિગત પરંપરા હોય, અને આદિવાસી સંસ્કૃતિ. તો આપણે એમાંથી પ્રશિષ્ટ પરંપરા, માર્ગી પરંપરા છે એ આપણે સમજે, એમાં વિદ્યા શાખાઓ છે, ધર્મ જ્ઞાતિ, આ બધાનો સમાવેશ છે એ કરવામાં આવે. કેવા કેવા, તો કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, પછી તો કે ઔષધિઓ માટે આયુર્વેદિક છે, સંગીત, કળા, નાટક, આ બધા શાસ્ત્ર, કલા, શિલ્પ, આ બધા શાસ્ત્રનો સમાવેશ કેમાં થાય, પ્રશિષ્ટ પરંપરા. એટલે આપણી ભારત દેશની સંસ્કૃતિમાં આ બધાનો સમાવેશ છે એ કરવામાં આવે. આમ તો જોવા જઈએ તો ભારત દેશની સંસ્કૃતિ ખૂબ જ વિશાળતા ધરાવે છે, જેટલું સમજીએ એટલું એમાં ઓછું છે. પણ અત્યારે એ ખબર, આટલા બધા 21મી સદીના પ્રારંભમાં પણ આપણા દેશની સંસ્કૃતિ છે એ સૌથી વિશાળતા ધરાવતી અને સૌથી જૂની સંસ્કૃતિ છે. લોકોએ હજી પણ સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક સભ્યતાઓ, આ બધું શું કર્યું, જાળવી અને રાખેલું છે. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે લોક સંસ્કૃતિ વિશે છે એ સમજવાના છીએ. ઓકે.